જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 270. હે મારા આત્મજનો, તમારે લખ 84 જન્મ મરણમાં ન ફરવું હોય તો આપણે વાતને બરાબર સમજીએ. તો આપણે હિન્દુ અને મુસ્લિમ આ બે કોમ કદાચ આ પૃથ્વીલોક ઉપર કદાચ વસ્તી વધારે ધરાવતું હોય તો જે હોય તે, તો હિન્દુ તે હિન્દુ કેમ કહેવાના અને મુસ્લિમ તે મુસ્લિમ કેમ કહેવાના? જો કે પ્રશ્ન માનવ જાતિનો છે, એટલે દરેક માનવે ખૂબ જ વિચાર કરવો. જે પકડો તે સત્ય પકડો. તો પહેલા પ્રથમ તો જે આપણે પકડ્યું છે તેને આપણે જોયું છે. તો કોઈ કે તેને ભજવા પડે, તો કોઈનો દેહ ઘરડો થયો હોય તેને પૂછો કે તમને જોવા મળ્યા. તો હિન્દુ કે મુસ્લિમ બંનેમાં પરમાત્માના જ્ઞાની થઈ ગયા છે. તેણે નેણે નિરેખા વગર શરીરમાં કે બહાર ગોતવાની શિખામણ આપી નથી. છતાં ભજનાવલી જુઓ તો ગમ પડે તો. કારણ કે અત્યાર સુધીમાં કોઈ પરમાત્માના જ્ઞાનીઓએ વાણીનું વિવરણ કરેલ નથી. અને છતાં વિચારો તો મારા આત્મજનો, માનવ જાતિ કોઈ હિન્દુ કે મુસ્લિમ નથી. બધા માનવમાં એક જ ઘરનો આત્મા છે. એટલે પરમાત્માના જ્ઞાની માનવને નિજનું કલ્યાણ કરવાની સલાહ આપે છે. હે માનવ, તમને નથી લાગતું કે માનવે આ શરીરને ધર્મવાદી બનાવી દીધો છે? અને પાછો ધર્મ કોનો? તો દેહધારીનો કે નહીં? તો મારા વાલા, પોતાને પોતાનું આત્મકલ્યાણ કરવું હોય અને જન્મ મરણના ફેરા મટાડવા હોય તો આત્માનું ઘર પરમાત્મા વિદેહી છે. અને તે વિદેહી ઘરને પામવું હોય તો તેના માટે પરમાત્માના જ્ઞાની સિવાય કોઈ બતાવી શકશે નહીં. જુઓ, સત્ય વાત નિરખીને પછી પિંડમાં પણ પરખ કરવાની હોય છે. તો આને સત્યવાદ કહેવાય છે. જો કે આ સૂત્રો નિરપક્ષીય છે, એટલે સારું લાગે તો મનન કરવું. બાકી જેને મૃત્યુલોકમાં મનને મોજમાં રહેવું હોય તો અહીંયા કોઈ ના પાડવા વાળું નથી. કર્મ કરો અને ભરો, રામ ભરોસે. તો જુઓ, અમારા સદગુરુની વાણીમાં સદગુરુના શિષ્ય સદગુરુને વિનંતી કરીને કહે છે કે હે સદગુરુ પ્રભુ, હે દીનદયાળ, મારા પર દયા કરીને મને આ સંસારના ભવસાગરથી પાર કરો. આ સાગરમાં નીર અપાર છે, જેથી કિનારો નથી દેખાતો. એટલે આ સંસારના વેલી વ્યવહાર એટલા છે ને કે એમાંથી કેમ બહાર નીકળવું તે નથી સમજાતું. તો હું કેમ કરીને પાર ઉતરું? હે સદગુરુ, આ દેહરૂપી મારી નાવ મધ દરિયે ડૂબી રહી છે. નથી આ પારનો કિનારો મળતો કે નથી પેલે પારનો કિનારો મળતો. એવી આ ગોળ ગોળ દુનિયામાં બહાર ક્યાંથી નીકળી શકાય? મને તારી શરણાગત જાણીને મને તારી લે મારા પ્રભુ. આ સંસાર સાગરમાં તો કોઈ બરફ વરસાવનાર એટલે મીઠી મીઠી વાતો કરીને રોકનાર, તો કોઈ માર્ગમાં આગ જલાવવા ઘેરી પડે. એવી આ સંસારની વિપરીત હવા ગાજી રહી છે. એમાં હે સદગુરુ પ્રભુ, તમે જ એક બચાવનારા છો. હે પ્રભુ, મારે તો સૌના સાથ પણ છૂટી ગયા છે. હવે મારા હાથમાં પણ કંઈ જોર રહ્યા નથી. તો હે પ્રભુ, હવે જરા પણ વાર ન લગાડો. તમારી ભુજા પ્રસરાવીને મને ઉગાડી લ્યો. હે સદગુરુ પ્રભુ, તમારા નામ એ જ મોટા જહાજ છે. તમે સંતોના સાક્ષી પુરાવા બતાવે છે તેમ સંતોના સાક્ષી પુરાવા બતાવે છે. તો મને તમારી જહાજમાં બેસાડીને પેલે પાર પહોંચાડી દો. એટલે મારી વિનંતી સાંભળો મારા પ્રભુ. હે સદગુરુ પ્રભુ, તમને રાત દિવસ જપું છું, તો મને કિનારે કરો. મારા રામ, મને પાર ઉતારો. મારી વિનંતી સાંભળો. જય સદગુરુદેવ. દિન રે દયાળ દયા કરીને રે સાગર તે કર પાર મને રે નિરય પર કિનારો
તારો ન દેખાય. હું કેમ કરીને પાર ઉતરું, દિન દયાળ દયા કરીને રે. મારી નાવ ડૂબી રહી મધ દરિયામાં, શરણાગત જાણીને તારી લે મને રે. દિન રે દયાળ દયા કરીને રે. બરફ વરસે બળવાન બહુ ચલો ને, બરફ વરસે બળવાન બહુ રે. ચલને ક્યારે પડે માર્ગ મારે, ગાજર એવી પોરી તો વારે. તું એક બચાવનારા મને રે. દિન રે દયાળ દયા કરીને રે. છૂટી ગયા મારે સાથ સહુના રે. કઈ હાથમાં ચોર રહ્યા નથી રે. એ નાથ વ્યવહાર ન લગાડજો રિયો, તારી પૂજા પ્રસરાવી યુગાર મોને રે. તારી પૂજા પ્રસરાવી યુગાર મોને રે. દિન રે દયાળ દયા કરીને રે. તારા નામ જહાજ મોટા જગમાં રે. સંતોના સાક્ષી પુરાવા બતાવે રે. પ્રવીણ રામ જપુ દિન રાત સદા રે. પ્રભુ કરો પાર કિનારે મને રે. દિન રે દયાળ દયા કરીને રે. રામ ભરોસે. અમારા સદગુરુ કહે છે કે હે જીવ, તું એક તલ માત્ર તો અનુભવ કરી લે. એટલું ખાસ યાદ રાખજો, સંત સદગુરુની શાન અને વિવેક વિના કોઈ પાર ન ઉતરે. હે માનવ, આ તન સુકાય પછી તો ખાલી પિંજર રહે છે. એટલે ખાન પાન આહારની આશા ત્યાગ, કોઈ પણ ઝીણી આશા પણ નહીં કર. આશામાં ઘૂમે ફરે નહીં એકવાર, એવી રીતે નિરાશાએ રહો. જે સુરવીર હોય છે તે જાન મકડીના તારે ચાલે એવી ઝીણી રેસ પર ચાલે છે. જેમણે જાત પાત કુળ આશ્રમને ત્યાં ગયા તે જરા પણ ડગે નહીં. સિંહ ગતિ જ્યારે જ્ઞાની ગરજે ત્યારે ફટ કરતા જ્ઞાન પૂછો. એટલે સદગુરુ જ્યારે જ્ઞાન આપે ત્યારે જ્ઞાનને બતાવે એવા પહેલા પ્રશ્ન કરો કે પહેલા પરમાત્માને બતાવો. જો મતવાદી વચન ભાગે તો સમજવું કે આપણી હાર. જેમ સતી અગ્નિથી નથી ડરતી, તેમ પ્રભુને પામવાના દ્રઢ નિર્ણય મનમાં ધારો. અમારા સદગુરુ કહે છે કે તે નિજ જોગ ફકીર અપાર ધામ પામે. જય સદગુરુદેવ. હે જીવ તું અનુભવ કરી લે તોલ માત્ર, વિવેક વિના કોઈ પાર ન પામે. લે સદગુરુ નિશાન. હે જીવ તું અનુભવ કરી લે તોલ માત્ર, તન સુકાય પિંજર રહ્યા, ખાન પાન તજ આહાર. કર નહીં કોઈ જીણી આશા, ઘૂમે ફરે મોતવાર. હે જીવ અનુભવ કરી લે તલ માત્ર, ચીણી રેસ ચાલે જનસુરા, જેમ મકડીની તાર. જાત પાત કુળ આશ્રમ ત્યાગ્યા, હવે નહીં ડગે લગાર. હે જીવ
તું અનુભવ કરી લે તોલું માત્ર સિંહ ગતિ જ્યારે જ્ઞાની ગરજે જ્ઞાન પૂંછ પટકતી મતવાદી વચન જ્યાં ભાગે માનો આપણી આરો હે જીવ અનુભવ કરી લે તોલું માત્ર જે મન ડગે સતી અગ્નિથી એમ મનમાં તાર પ્રવીણ રામ નિજ જોગ ફકીર પામે ધામય પારે જીવ અનુભવ કરી લે તોલું માત્ર રામ ભરોસે. તો અમારા સદગુરુની શાન બહુ જ વિશાળ છે. જેને અમારા સદગુરુની શાન જાણી તે ન્યાલ થઈ ગયા. અમને અમારા સદગુરુ ચતુર સુજાણ મળ્યા, જેથી અમને પરબ્રહ્મની જાણ દીધી. તો અમે નિરખતા ન્યાલ થઈ ગયા. જન્મ મરણની ખાણ પણ મટી ગઈ. જ્યાં નિરાકાર નિર્દોષ અજ્ઞાન છે ત્યાં હરખ શોક કે વાદ વિવાદ કશું જ નથી. રાત દિવસ નહીં એવા આપોઆપ છે. જેની હાર કે જીત નથી એવા અવિગત અરૂપ સુચેત. જ્યાં નહીં ચેતાચેત કે અચેત ત્યાં મન માયાનો ખેલ પણ નથી. કહેણ સાંભળેલી વાત પણ નથી. એવા જ્ઞાની સૂજી સદગુરુ મને મળ્યા. તો અમારા સદગુરુ એ સર્વનો સાર કે છે અને એમના દાસ એ સત વિચાર લે છે. જય સદગુરુદેવ. સદગુરુની શાન બહુ વિશાળ જેને પામીએ ન્યાલ ન્યાલ સદગુરુ મળ્યા ચતુર સુજાણ પરબ્રહ્મની દીધી જાણ નિરખતા ભાઈને ન્યાલ જન્મ મરણ ના મટી ગઈ ખાણ સદગુરુની શાન બહુ વિશાળ જેને પામીએ ન્યાલ નિરાકાર નિર્દોષ યજ્ઞાન રખ શોક નહીં વાદ વિવાદ રાત દિવસ નહીં શીત આપોયાપ નહીં હાર જીત સદગુરુ શાન બહુ વિશાળ જેને પામીએ ન્યાલ અવિગત અખેય રૂપ સુચેત જ્યાં નહીં ચેતા ચેતય ચેત જ્યાં નહીં મન માયાનો ખેલ રેતાય લખય લેખ સદગુરુની શાન બહુ વિશાળ જેને પામીએ ન્યાલ કેણ સાંભળેલની વાત નહીં કોઈ ગુરુ મળ્યા એ સૂજી હોય પ્રવીણ રામ ગુરુ આપે સાર દાસલાલ લીએ સત વિચાર સદગુરુની શાન બહુ વિશાળ જેને પામીએ ન્યાલ રામ ભરોસે. તો અમારા સદગુરુના શિષ્ય કહે છે કે હું મારા સદગુરુજીની પાસે પરમ નિજાનંદ પામ્યો, એટલે નિજના આનંદને પામ્યો એવું કહે છે. અસ્થિ એટલે સર્વભાતી એક પ્રિય પરમાનંદની પાસે છે. જેમને બ્રહ્મ લખ્યો તેમને સર્વ વાસના ત્યાગી દીધી અને નામરૂપનો નાશ થયો. એવા અસ્થિ બ્રહ્મ સત આપ બ્રહ્મ ભાતીને જાણો. પ્રિય તો મને સદા નિજ પ્રિય, જેને ધર્યા રૂપ અધ્યાસ એટલે અપાર રૂપ ધેરા. તો આ વાત જ્ઞાની સમજે જ્ઞાનમાં, અને જે ખલ અજ્ઞાની હોય તે ન સમજે ખાસ. ઉલ્લુ ન સમજે ઉગતો પરમહંસ પ્રકાશ. એટલે ઘુવડને દિવસનો પ્રકાશ શું છે તે નથી સમજમાં આવતું. એવી જ રીતે અજ્ઞાની જીવને પણ પરમ પ્રકાશ સમજમાં નથી સમજાતો.
એ તો કોઈ હંસ હોય તે જ પરમ પ્રકાશ માણી શકે. અમારા સદગુરુના એવા અનુભવ અખંડ છે જે નિર્ભય પદ અવિનાશી છે. રામ ભરોસે. હે પરમ નિજાનંદ પામ્યો, પરમ ગુરુજીની પાસે અસ્તિ ભ્રાંતિ એક રે, પ્રિય પરમાનંદ પાસ બ્રહ્મ લખ્યો ત્યજ વાસના, નામ રૂપનો નાશ પરમ ગુરુજી પરમ નિજાનંદ પામ્યો. અસ્તિ બ્રહ્મ સત્યા પરે બ્રહ્મ ભાતિને જાણો, પ્રિય સદા નિજ પ્રિય રે, ધરિયા રૂપ અધિયાસ પરમ નિજાનંદ પામ્યો. જ્ઞાની સમજે જ્ઞાનમાં ખલ સમજે નહીં આસ, ઉલું ન સમજે યુગ તો પરમહંસ પ્રકાશ પરમ નિજાનંદ પામ્યો. અનુભવ પ્રવીણ રામ નામ અખંડ રે નિર્ભય પદ અવિનાશ, દાસલાલ હોય એકતા દ્રષ્ટિ નાશ પરમ ગુરુ પરમ નિજાનંદ પામ્યો. રામ ભરોસે.